રાશિ આપની જન્મ રાશિથી 6ઠી 8મી અથવા તો 12મી થતી હોય તો આપ કર્મસ્થાનની રાશિ અથવા તો ભાગ્યસ્થાનની રાશિ પરથી પણ નામ પાડી શકો છો. પરંતુ ભાગ્યસ્થાનની રાશિ ઉપરથી જ્યારે પણ 9મા સ્થાનની રાશિ ઉપરથી જ્યારે પણ નામ પાડવાના આવે ત્યારે વૃષભ રાશિવાળા, સિંહ રાશિવાળા, વૃશ્ચિક રાશિવાળા અને કુંભ રાશિવાળા અથવા તો આ લગ્નવાળા જાતકોએ ખાસ કરીને 9મા સ્થાનની રાશિ ઉપરથી નામ પાડવાનો પ્રયત્ન કરવો નહીં. કારણ કે આ રાશિના જાતકો માટે 9મું સ્થાન બાધક સ્થાન ગણવામાં આવે છે અને એની રાશિ અને એનો અધિપતિ પણ બાધક ગ્રહ ગણવામાં આવે છે. એટલા માટે એ રાશિ એમના માટે બાધક પુરવાર થશે. જો આ રીતે પણ આપ યોગ્ય રીતે પ્રયત્ન કરીને આપની કુંડળીનું ઉદ્દેશથી યોગ્ય રીતે આપ એનાલિસિસ કરીને જો રાશિથી નામ પાડવાનો પ્રયત્ન કરશો ચોક્કસ આપને સારા ફળની પ્રાપ્તિ થશે. એ સિવાય ખાસ કરીને કયું નામ આપણા માટે વધુ યોગ્ય કે અનુકૂળ છે અને નામની અંદર કેટલી તાકાત રહેલી છે એ જાણવા માટે આપ અંકશાસ્ત્રનો પણ સહારો લઈ શકશો. જો અંકશાસ્ત્રના સહારાથી પણ નામની તાકાતનો જાણવાનો પ્રયત્ન કરશો અને આપણા જે કોઈ પણ શત્રુઅંક થતા હોય છે અથવા આપનો જે મૂળાંક અને ભાગ્યાંક હોય છે એને સપોર્ટ કરતા અથવા તો એ જ અંકોને લગતા નામ આપ પાડવાનો પ્રયત્ન કરશો ચોક્કસ એ નામ આપને વધુ અનુકૂળ આવશે અને આપણો દિન પ્રતિદિન ઉત્તરોત્તર આપની પ્રગતિ થશે. જય ગણેશ. આચાર્યજી, એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે, મેં સાંભળ્યું. હેલો હેલો. ખાંડ બરોબર છે, અંદર જીરો પાવડર લોટ આવી ગયો છે. હેલો મેં કાઢી તો મને હેલો. આચાર્યજી, પ્રથમ 3 રાશિની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? વાત કરીએ મેષ રાશિના જાતકો વિશે તો મેષ રાશિના જે કોઈ પણ જાતકો છે તેમને આજના દિવસે કામકાજની અંદર થોડોક ઉચાટ અથવા તો ઉશ્કેરાટ જણાય તેવી શક્યતાઓ કુંડળીની અંદર બનતી હોય તેમ જણાય છે. ઉશ્કેરાટના કારણે આપની વાણીની અંદર દોષ ના આવે. મિત્રો, આજે ખાસ કરીને બોલતા આપણે ખૂબ જ કાળજી રાખવાની જરૂરિયાત હોય તેવા યોગો આપણી કુંડળીની અંદર બનતા હોય તેમ જણાય છે. કારણ કે વાણી દ્વારા ક્યાંક કોઈ વિવાદના યોગો પણ આપણી કુંડળીની અંદર બનતા હોય તેમ જણાય છે. તબિયત બાબતે આપણે થોડી ઘણી વધુ કાળજી રાખવાની જરૂરિયાત કદાચ આજના દિવસ માટે બનતી હોય તેવી શક્યતાઓ બની રહી છે. વાત કરીએ રાશિમંડળની બીજી રાશિ વૃષભ રાશિના જાતકો વિશે તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસ માટે થોડી ઘણી માનસિક ચિંતાઓ રહે તેવી શક્યતાઓ બની રહી છે. પતિ પત્ની વચ્ચેના વિચારોની અંદર થોડી ઘણી અસમાનતા રહેવાના કારણે પણ આપ એકબીજાને સમજવાની અંદર જો પ્રયત્ન નહીં કરો તો આજના દિવસ માટે કદાચ આપનું લગ્ન જીવન થોડું ઘણું મુશ્કેલીવાળું પુરવાર થાય તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. કામકાજની અંદર અન્ય વ્યક્તિનો અથવા તો સાથી કર્મચારીઓનો સહયોગ કદાચ આજના દિવસ માટે આપણે થોડોક ઓછો મળે તો એ સહયોગ ઓછો મળે એને પણ આપ ખપાવીને યોગ્ય રીતે કાર્ય કરવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ આપનો દિવસ યોગ્ય રીતે પુરવાર થશે. પરિવારની વિરુદ્ધ જઈને કોઈ પણ પ્રકારનું કાર્ય આજના દિવસ માટે આપણે કરવાની જરૂરિયાત નથી. કદાચ એવું કાર્ય આપણે કોઈ મોટી મુશ્કેલીની અંદર મૂકી શકે તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. વાત કરીએ રાશિ મંડળની ત્રીજી રાશિ મિથુન રાશિના જાતકો વિશે તો કામનો ભાર થોડો ઘણો હળવો જાય જેના કારણે પણ આપ હળવો થવાના કારણે પણ આપ યોગ્ય રીતે પોતાની જાતને મૂકી શકો. સહકર્મચારીઓ સાથેના સંબંધોની અંદર પણ ક્યાંક સારો સુધારો અથવા તો વધારો થવાની શક્યતાઓ કુંડળીની અંદર ખૂબ જ પ્રબળ બનતી હોય તેમ જણાય છે. નાના સાથીઓથી અથવા તો આપની અંડરમાં જે કાર્ય કરતા કર્મચારીઓ છે એમની સાથે ખાસ કરીને આપણે થોડી ઘણી સંભાળવાની જરૂરિયાત બનતી હોય તેમ જણાય છે. સંતાનોનો પ્રશ્નો જે કોઈ પણ હોય એ પ્રશ્નોની અંદર આપણે હળવાશ મળે અથવા તો સંતાનો અંગેના કોઈ મહત્વના પ્રશ્નો આજના દિવસ માટે ઉકેલાય તેવી પણ શક્યતાઓ બની રહી છે. ભાવનગરથી એક વધુ કોલર છે, એમને સાંભળીએ. હેલો. હેલો. શું નામ છે આપનું? મારું નામ ગીતાબેન છે, મારું પતિ વિશે પૂછવાનું છે. એમની જન્મ તારીખ જણાવો. 1972 બીજા મહિનાની 1લી તારીખે. જન્મ સ્થળ છે બગદાણા પાસે રાવગોંડા. જન્મનો સમય શું છે? જન્મનો સમય નથી ખબર. જી, શું સવાલ પૂછવા માંગો છો આપ? અમારે કરિયાણાની દુકાન છે, ધંધો અત્યારે ડીમ ચાલે છે ને ટેન્શનમાં બહુ રહે છે. જી જી, આપની પાસે આપનો જન્મનો સમય ઉપલબ્ધ નથી એટલે ચંદ્ર રાશિથી જોવાનો પ્રયત્ન કરીશું તો સિંહ લગ્નની કુંડળી બની રહી છે. સિંહ લગ્નની કુંડળીની અંદર અત્યારે હાલ જોઈએ તો ગોચરના ગ્રહોની જે કોઈ પણ સ્થિતિ બની રહી છે કારણ કે સિંહ રાશિવાળા અથવા તો સિંહ લગ્નવાળા જે કોઈ પણ જાતકો છે તેમના માટે શનિની સ્થિતિ યોગ્ય હોતી નથી. કદાચ ત્રીજા સ્થાનની અંદર આ ગ્રહોનું પરિભ્રમણ ગોચરનું ચાલતું હોવાના કારણે કદાચ આ પરિસ્થિતિ નિર્માણ પામતી હોય તેમ જણાય છે. અત્યારે હાલ નજીકના સમયગાળાની અંદર કોઈ રાહતના સમાચાર નથી, પરંતુ જુલાઈ ઓગસ્ટ 2014 પછી ધીમે ધીમે પ્રગતિ થાય. માનસિક રીતે ચિંતાની અંદર ખાસ રહે છે. એના માટે શિવને નિયમિત કાળા તલને દૂધ જો ચડાવવામાં આવશે તો ચોક્કસ સારા ફળોની પ્રાપ્તિ થશે. સૂતી વખતે એક પાણીની બોટલ પોતાની પાસે ઉંસિકા પાસે રાખવાથી અને બીજા દિવસ સવારે એ પાણી બાવળના વૃક્ષની અંદર અથવા તો કોઈ પણ પ્રકારના શુભ વૃક્ષો સિવાય ગમે તે વૃક્ષની અંદર જો પધરાઈ દેવામાં આવશે, આવું નિયમિત કરવામાં આવશે કમસે કમ 21 દિવસ સુધી તો ચોક્કસ એમને સારા ફળોની પ્રાપ્તિ થશે અને ડિપ્રેશન અથવા તો વિચારોની અંદર જે મોટા ભાગે રહેતા હોય એની અંદર પણ એમને રાહત થશે.
જામનગરથી એક કોલર છે આચાર્યજી. પ્રવીણભાઈ લખે છે, એમના પુત્ર વિશે પૂછવા માંગે છે, જેનું નામ છે આનંદ. 12મી તારીખની રાત્રે 3:40નો જન્મ છે, એટલે એની જન્મ તારીખ છે 13/2/1989. રાત્રે 3:40નો જન્મ, અને જન્મનું સ્થળ છે જામનગર. બીએડ પાસ કરીને શિક્ષકો માટે જે ગવર્મેન્ટ એક્ઝામ આપવાની હોય છે, દરેક એક્ઝામ એને આપેલી છે, પરંતુ નોકરીનો યોગ ક્યારે મળશે એ પૂછવા માંગે છે, અને લગ્ન યોગ ક્યારે છે. શિક્ષણના ક્ષેત્ર માટે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કુંડળીની સરકારી નોકરી માટે સૂર્યનું બળ ખૂબ જ અગત્યનું હોય છે, અને શિક્ષકની નોકરી માટે ગુરુનું બળ પણ કુંડળીમાં ખૂબ જ અગત્યનું હોય છે. આ કુંડળીની અંદર જોઈએ તો ધન લગ્નની કુંડળી બની રહી છે. એની અંદર લગ્નેશ ગુરુની સ્થિતિ 6થા સ્થાનની અંદર હોવાના કારણે નોકરી સાથે, શિક્ષકની નોકરી સાથેના સંબંધો તો આ કુંડળીમાં પુરવાર થઈ રહ્યા છે, પરંતુ સૂર્યની સ્થિતિ રાહુની સાથે હોવાના કારણે કદાચ સરકારી નોકરીની અંદર વિલંબની શક્યતાઓ ખૂબ બનતી હોય તેમ જણાય છે. ત્યારે હાલ વાત કરીએ તો જાતક રાહુની મહાદશામાંથી પણ પસાર થઈ રહ્યા છે. રાહુ સૂર્યની સાથે હોવાથી 3જા સ્થાનની અંદર યોગ્ય ફળ આપવા માટે પણ રાહુ સક્ષમ નથી, એટલા માટે કદાચ નજીકનો સમયગાળો યોગ્ય નથી. હા, લગ્નના યોગ અત્યારે ચોક્કસ સારા બની રહ્યા છે. કદાચ મે જૂન 2014 પહેલા લગ્ન અંગેનું નક્કી થઈ જાય અને એના વિશે યોગ્ય આપને પાત્ર મળી જાય તેવી શક્યતાઓ પ્રબળ બનતી હોય તેમ જણાય છે. પરંતુ સરકારી નોકરીની શક્યતાઓ કદાચ હજુ વધુ સારી બનતી નથી. એમાં પણ જો યોગ બને તો ડિસેમ્બર 2014ની આસપાસ બનતા હોય તેવી શક્યતાઓ બની રહી છે. એના માટે ખાસ કરીને આપણે સૂર્યનું રત્ન માણેક ધારણ કરવાની જરૂરિયાત હોય તેમ જણાય છે. મયુરભાઈ, હવે વાત કરીએ અન્ય 3 રાશિની, તો કર્ક, સિંહ અને કન્યા. આ 3 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતકો વિશે વાત કરીએ તો આજે કારણ વગરના ખોટા વાદ વિવાદથી આપણે પોતાની જાતને દૂર રાખવાની ખાસ જરૂરિયાત હોય તેમ જણાય છે. ધન સંબંધિત મહત્વના જે કોઈ પણ નિર્ણયો છે, અથવા તો પરિવાર પર જે મોટી અસર કરે એવા જે કોઈ પણ નિર્ણયો આપણે લેવાના હોય એ નિર્ણયોની અંદર આજના દિવસ માટે થોડુંક વધુ ધ્યાન રાખવું પડે, અથવા તો વધુ યોગ્યતાથી એ નિર્ણય લેવા પડે, પરિપક્વતાથી એ નિર્ણય લેવા પડે તેવી શક્યતાઓ આપણી કુંડળીની અંદર બનતી હોય તેમ જણાય છે. જમીન મકાનને લગતા કાર્યોની અંદર ક્યાંક થોડી ઘણી ચિંતા રહે, અને પારિવારિક પ્રશ્નોની અંદર કદાચ બપોર પછી થોડું સારું વધુ સમાધાન મળવાની શક્યતાઓ આપણી કુંડળીની અંદર બનતી હોય તેમ જણાય છે. વાત કરીએ રાશિ મંડળની 5મી રાશિ સિંહ રાશિના જાતકો વિશે. સિંહ રાશિના જે કોઈ પણ જાતકો છે તેમને પોતાની ચિંતાઓ અને વ્યથાઓ થોડી ઘણી આજના દિવસ માટે હળવી બનતી હોય તેમ જણાય છે. પરચુરણ ધંધાની અંદર અથવા નાના મોટા ધંધાની અંદર, નાના ધંધાઓ સાથે સંકળાયેલા જે કોઈ પણ વ્યવસાયિક વ્યક્તિઓ છે તેમને ધંધાકીય ક્ષેત્રોની અંદરથી ખૂબ સારો લાભ થવાની અથવા તો આર્થિક વૃદ્ધિ થવાની શક્યતાઓ આજના દિવસ માટે બનતી હોય તેમ જણાય છે. દલાલીવાળા અથવા તો બ્રોકરેજ સંબંધિત જે કોઈ પણ કાર્ય હોય એવા કાર્યો સાથે સંકળાયેલા સિંહ રાશિના જે કોઈ પણ જાતકો છે એ જાતકોને ચોક્કસ આજના દિવસ માટે પોતાના કાર્યથી ખૂબ સારું લેણું છે, અથવા તો યોગ્ય રીતે પોતાનું કાર્ય કરી શકે તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. આજના દિવસ માટે આપ જે કોઈ પણ કાર્ય કરવાનો પ્રયત્ન કરો એ કાર્ય થોડુંક વધુ શાંતિથી કરવાનો પ્રયત્ન કરજો, કારણ કે આજે ઉતાવળે લીધેલા નિર્ણયો કદાચ આપણા માટે થોડાક ઘાતક પુરવાર થાય તેવી શક્યતાઓ બની રહી છે. વાત કરીએ રાશિ મંડળની 6ઠ્ઠી રાશિ કન્યા રાશિના જાતકો વિશે. કન્યા રાશિના જાતકોની કુંડળીમાં આજના દિવસ માટે ધાર્મિક પ્રવાસના યોગો બનતા હોય તેમ જણાય છે. સ્નેહીજનોની મુલાકાતથી આપને કોઈ સારો લાભ પ્રાપ્ત થાય, અથવા તો આજનો દિવસ આખો પ્રવાસની અંદર આનંદની અંદર પસાર થવાની શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. ધન પ્રાપ્તિના માટે આપણે થોડીક વધુ અધિક મહેનત કરવાની જરૂરિયાત હોય કદાચ તેમ જણાય છે, પરંતુ એકંદરે આજનો દિવસ આપણા માટે ખૂબ જ શુભ અને આનંદમય પસાર થશે. વિરમગામથી વધુ એક કોલર છે. હેલો. હેલો. શું નામ છે આપનું? હા, હું શર્મિષ્ઠાબેન મોરી બોલું છું. જી શર્મિષ્ઠાબેન, કોના વિશે સવાલ છે? હા, મારા વિશે બોલું છું. મારી જન્મ તારીખ છે 8/7/1985. જન્મ સ્થળ કપડવંજ. જન્મ સમય? જન્મ સમય રાતના 10:30. શું સવાલ પૂછવા માંગો છો? હા, મેં પીટીસી કરી છે અને બીજી બધી પણ એક્ઝામ આપું છું. મારા ભવિષ્યમાં નોકરી છે કે નહીં એ જાણવા માંગુ છું. જી ચોક્કસ નોકરી અંગેનો આપણો પ્રશ્ન છે. આપણી કુંડળી જોઈએ તો કુંભ લગ્નની કુંડળી બની રહી છે. એની અંદર લગ્નેશ શનિની સ્થિતિ અત્યારે ઉચ્ચના સ્થાનની પોતાની ઉચ્ચની રાશિની અંદર શનિ મહારાજ છે. આ કુંડળીની અંદર જોતા તો અત્યારે યોગ તો ખૂબ સારા બની રહ્યા છે, પરંતુ શનિ કેતુની સ્થિતિ બનતી હોવાના કારણે શ્રાપિત યોગ પણ આપણી કુંડળીની અંદર બની રહ્યો છે. એટલે પૂર્વજન્મનો કોઈ આપણે શ્રાપ લાગેલો છે જેના કારણે પણ આ પરિસ્થિતિ નિર્માણ પામતી હોય તેમ જણાય. અત્યારે બુધની મહાદશામાંથી આ પસાર થયા છે. આ કુંડળીની અંદર જોઈએ તો બુધ પૂર્વજન્મના અધિપતિ તરીકે, 5મા સ્થાનના અધિપતિ તરીકે તેમજ 8મા સ્થાનના અધિપતિ તરીકે ફળ આપશે. એટલા માટે બુધની સ્થિતિ એટલી બધી સારી નથી આ કુંડળીની અંદર, પરંતુ કેતુની મહાદશા જ્યારે પણ પસાર થશે ત્યારે ચોક્કસ આપણા માટેનો યોગ્ય સમયગાળો પુરવાર થશે. એટલે કે આપની જે પ્રગતિ છે અથવા તો ભાગ્યોદય છે એ 2014ના ઓગસ્ટ પછી કદાચ વધુ સારી રીતે બનતો હોય તેમ જણાય છે. એના માટે ખાસ કરીને આપ ભગવાન વિષ્ણુની, લક્ષ્મીનારાયણની ઉપાસના કરશો ચોક્કસ આપને સારા ફળોની પ્રાપ્તિ થશે. એ સિવાય શુક્રનું રત્ન ડાયમંડ અથવા તો શુક્રનું ઉપરત્ન ઓપેલ જો આપ ધારણ કરશો તો એ ચોક્કસ આપને સારા ફળોની પ્રાપ્તિ થશે.
તો દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ જે અન્ય 6 રાશિ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે એ વિશે પણ મયુરભાઈ સાથેની આ ચર્ચાને આગળ વધારીશું. રોકાઈએ એક વિરામ માટે. શિયાળામાં આટલી ગ્લોઈંગ સ્કિન કેવી રીતે? સંતૂરથી. ડીપ એક્ટિંગ ગ્લિસરીન, હની અને આમંડ ઓઇલ યુક્ત નવો સંતૂર પ્યોર ગ્લો. તમારી ત્વચા રહે નિખરી નિખરી શિયાળામાં પણ. કઈ કોલેજમાં છો? મમ્મી. સંતૂર પ્યોર ગ્લો. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यूफॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स. वरिया एल्यूफॉइल्स. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર હું સંજીવની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે રાશિ ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છે મયુરભાઈ સાથે. મયુરભાઈ અમદાવાદથી જ એક દર્શક મિત્રો ફોન લાઈન પર જોડાઈ ગયા છે, એમને સાંભળીએ. હેલો. હેલો. શું નામ છે તમારું? પ્રકાશભાઈ નામ છે મારું. પ્રકાશભાઈ, કોના વિશે સવાલ છે? હું મારી પુત્રી વિશે પૂછવા માંગુ છું. દીકરીનું નામ જણાવો અને જન્મ તારીખ જણાવો. એનું નામ છે હિનાબેન. જી. 21/7/93. જન્મનો સમય? જન્મ સમય સવારે 10:40 છે. જી. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. શું સવાલ છે આપનો? તો એના લગ્ન ક્યારે છે અને કઈ રાશિ જોડે લગ્ન કરવાથી સારું રહેશે? લગ્ન યોગ વિશે આપનો પ્રશ્ન છે. ખાસ કરીને કુંડળીની વાત કરીએ તો કન્યા લગ્નની આપણી બેબીની કુંડળી બની રહી છે. ચંદ્રની સ્થિતિ જોઈએ તો કર્કની ચંદ્રની સ્થિતિ પણ આ કુંડળીની સૂર્યની સાથે છે. કર્ક રાશિનો ચંદ્ર છે અને લગ્ન માટે ખાસ કરીને જોવામાં આવે તો 7મું સ્થાન ખૂબ જ અગત્યનું હોય છે. સપ્તમેશ તરીકે ગુરુની સ્થિતિ પોતાના ભાવથી 7મે રહીને શત્રુક્ષેત્રી ગુરુ બની રહ્યો છે. ત્યારે હાલ કદાચ નજીકના સમયગાળાની અંદર લગ્ન યોગો મારી દ્રષ્ટિએ એટલા પ્રબળ બનતા નથી, પરંતુ ઓગસ્ટ 2014 થી લઈને નવેમ્બર 2014ની વચ્ચેનો જે ગાળો બની રહ્યો છે એ ગાળાની અંદર કદાચ સફળ થવાના યોગો આ કુંડળીની અંદર ખૂબ સારા બનતા હોય તેમ જણાય છે. શુક્રની જ મહાદશામાંથી અત્યારે આપણી બેબી પસાર થઈ રહી છે. શુક્ર આ કુંડળીની અંદર વધુ સારા ફળ આપતો હોવાના કારણે, પરંતુ કેતુની સાથે યુતિમાં હોવાના કારણે પણ કદાચ થોડીક મુશ્કેલીઓ નિર્માણ પામી રહી હોય એવું જણાય છે. પરંતુ એકંદરે લગ્ન જીવન પણ ખૂબ જ સારું રહેવાની શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. રાશિ બાબતે જો વાત કરવામાં આવે તો કર્ક રાશિ બની રહી છે, એટલે પોતાની રાશિથી જોતા વૃશ્ચિક રાશિના જાતકો જે કોઈ પણ છે તેમના માટે, અથવા તો કર્ક રાશિના જાતકો માટે, કર્ક રાશિના જાતકો સાથે અથવા તો વૃષભ રાશિના જાતકો સાથે, આ 3 રાશિના જાતકો સાથે કદાચ લેણા દેણી થોડી વધુ સારી ને યોગ્ય રહે તેવી શક્યતાઓ બની રહી છે. મયુરભાઈ, હવે અન્ય 3 રાશિ વિશે વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિ વિશે પણ જણાવી દો. તુલા રાશિના જાતકો વિશે સૌપ્રથમ વાત કરીએ તો દરેક પ્રકારના કામકાજની અંદર આજનો દિવસ આપણા માટે થોડોક વધુ અનુકૂળ રહેતો હોય તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે મિત્રો. પરંતુ તબિયત બાબતે આજે આપણે થોડીક વધુ કાળજી રાખવાની જરૂરિયાત છે, કારણ કે આજે આપનો ચંદ્ર કુંડળીની અંદર જોઈએ તો જન્મના ગોચરના રાહુ અને શનિની સાથે હોવાના કારણે પણ તબિયત બાબતે આપણે થોડી ઘણી વધુ કાળજી રાખવાની જરૂરિયાત આજના દિવસ માટે બનતી હોય તેમ જણાય છે. વધારે પડતું કામ રહેતું હોવા છતાં અથવા તો કામના બોજ હેઠળ આપ આજના દિવસ માટે રહો તેમ છતાં દિવસ લગભગ આનંદની અંદર પસાર થવાની શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. આજના દિવસ માટે આપની મનોકામના જે કોઈ પણ હશે એ મનોકામનાઓની પૂર્તિ થવાના યોગો ખૂબ જ સારા બનતા હોય તેવી શક્યતાઓ બની રહી છે. વાત કરીએ રાશિમંડળની 8મી રાશિ વૃશ્ચિક રાશિના જાતકો વિશે, તો વૃશ્ચિક રાશિના જાતકો જે કોઈ પણ છે, આજે તમારા જ વિચારો તમને ખોટા લાગે એટલા માટે કોઈ પણ પ્રકારના નિર્ણયો આપણે લેવાના હોય મહત્વના, તો પોતાના વિચારોને આજના દિવસ માટે એક તો પ્રયત્ન સૌથી પહેલા એવો જ કરવો કે એ નિર્ણયોને ટાળવાનો પ્રયત્ન કરવો, અને જો એ નિર્ણયો નથી ટાળી શકાતા અને આજે લેવા જ પડે એવા હોય છે
તો અન્ય કોઈ એક્સપર્ટની અથવા તો કોઈ હિતેચ્છુની સલાહથી એવો નિર્ણય લેવાનો પ્રયત્ન કરો અથવા તો પોતાના અંતર આત્માને ઓળખીને નિર્ણયો લેવાનો પ્રયત્ન કરશો, ચોક્કસ આજના દિવસ માટે લીધેલા નિર્ણયો આપણા માટે વધુ સારા અને યોગ્ય રીતે પુરવાર થઈ શકશે. માનસિક રીતે થોડોક શ્રમ અથવા તો થાક આપ અનુભવો તેવી પણ શક્યતાઓ બની રહી છે. ગણતરીપૂર્વકના આજે ટાર્ગેટમાં લીધેલા કોઈ પણ પ્રકારના કાર્યો આપણા પૂર્ણ ન થાય, જેના કારણે પણ થોડોક માનસિક થાક અથવા તો શ્રમ આપ અનુભવો તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. વાત કરીએ રાશિ મંડળની 9મી રાશિ ધનુ રાશિના જાતકો વિશે. કોઈ પણ પ્રકારના કાર્યની અંદર આજે આપણે ખાસ ઉતાવળથી દૂર રહેવાની જરૂરિયાત હોય તેમ જણાય છે. વાણી, વિવેક અને ખૂબ જ નમ્રતાપૂર્વકનો વ્યવહાર કરીને જો આપ કામ કરવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ આજનો દિવસ આપણા માટે મંગલમય પુરવાર થશે. વાણી દ્વારા કોઈ પણ પ્રકારનો વિવાદ ઉત્પન્ન ન થાય તેવી શક્યતાઓ પણ આપણી કુંડળીની અંદર બનતી હોવાના કારણે શક્ય હોય ત્યાં સુધી વાણી દોષથી આપણે દૂર રહેવાની જરૂરિયાત હોય તેમ જણાય છે. સગા સંબંધીઓની અંદર થોડો ઘણો માનસિક તણાવ રહે, જેના કારણે પણ આપ યોગ્ય રીતે નિર્ણયો ન લઈ શકો તેવી પણ શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. આવા સંબંધોની અંદર જે કોઈ પણ મહત્વના નિર્ણયો આજે લેવાના હોય એ નિર્ણયો ખૂબ જ સાચવીને લેવાનો પ્રયત્ન કરવો. પત્ર છે એક ગૌરવભાઈનો આવ્યો છે, મહેસાણાથી લખે છે. એમના માતા પિતાએ ગૌરવ વિશે પૂછ્યું છે, જેની જન્મ તારીખ છે 29/1/91, જન્મનો સમય રાત્રિના 8 વાગ્યાનો છે અને જન્મનું સ્થળ છે મહેસાણા. પ્રશ્ન છે કે તેનું સગ પણ કઈ રાશિ સાથે થશે અને સરકારી નોકરીના યોગ છે કે કેમ. ચોક્કસ સફળ અંગેનો ખાસ કરીને પ્રશ્ન છે. તો સિંહ લગ્નની કુંડળી બની રહી છે. સિંહ લગ્નની કુંડળીની અંદર જોઈએ તો લગ્નેશ સૂર્યની સ્થિતિ 6ઠા સ્થાનની અંદર હોય. લગ્નેશ જ્યારે પણ નિર્બળ બનતો હોય ત્યારે જાતકની અંદર હંમેશા આત્મવિશ્વાસની ક્યાંક ઉણપ હોય છે. આ કુંડળીની અંદર જોઈએ તો સૂર્ય, શનિ અને રાહુની સ્થિતિ 6ઠા સ્થાનની અંદર બનતી હોવાના કારણે લગ્ન બાબતે થોડોક વધારે પડતો વિલંબ આ કુંડળી બતાવી રહી હોય તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. ત્યારે હાલ આપ બુધની મહાદશામાંથી પણ પસાર થઈ રહ્યા છો. સિંહ લગ્નની કુંડળીની અંદર જોઈએ તો સામાન્ય રીતે બુધ વધુ પડતા યોગ્ય ફળ આપતો નથી અને યોગ્ય ફળ આપવા માટે પણ પુરવાર થતો નથી. એટલા માટે પણ સમયગાળો કદાચ સમય જે અત્યારે દશા ચાલી રહી છે અથવા ગોચરના ગ્રહોની જે સ્થિતિ ચાલી રહી છે એ આપણી ફેવરમાં નથી. એટલે નજીકના ગાળાની અંદર મને લગ્નનો યોગ વધુ યોગ્ય દેખાતો નથી, પરંતુ હજુ 2 વર્ષથી 3 વર્ષની વાર હોય તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. રાશિ અંગે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો સાથે અથવા તો વૃશ્ચિક રાશિના જાતકો સાથે જાતકને વધારે સારું લેણું રહે તેવી શક્યતાઓ આ કુંડળીની અંદર બનતી હોય તેમ જણાય છે. પરંતુ લગ્ન પહેલા અર્ક વિવાહ નામની જે વિધિ હોય છે એ પણ કરાવવી એટલી જ જરૂરી છે. એ સિવાય સૂર્ય, શનિ અને રાહુની યુતિ હોવાના કારણે સંઘર્ષ યોગ તેમજ શ્રાપિત યોગ પણ આપણી કુંડળીની અંદર નિર્માણ પામી રહ્યો છે. આ યોગોની જે કોઈ પણ યોગ્ય વિધિ વિધાન હોય છે એ જો આપ કરાવવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ આપને સારા ફળોની પ્રાપ્તિ થશે. કારણ કે ચંદ્રની કેતુ સાથે પણ સ્થિતિ હોવાના કારણે પણ આ યોગ વધુ પડતો દૂષિત થઈ રહ્યો છે. પ્રબળ ગ્રહણ યોગ પણ આપણી કુંડળીની અંદર બની રહ્યો છે. તો દર્શક મિત્રો, સમય થઈ ગયો છે વધુ એક વિરામ બાદ વાત કરીશું મકર, કુંભ અને મીન આ 3 રાશિના જાતકોનો દિવસ આજે કેવો પસાર થશે. આપ જોતા રહો ભવિષ્ય દર્શન કાર્યક્રમ. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ हेयर ऑयल. पेट में एसिडिटी से जलन और गैस ट्रबल, लीजिए सोडा जी, सिर्फ 5 रुपए में सोडा जी. જનરત્ન સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ઉમેદવારોને હું પ્રફુલ્લ દવે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ ખૂબ મહેનત કરી અને આ સ્પર્ધામાં ભાગ લેજો. હું સાંભળવા આવવાનો છું, તો આપણે મળીએ ભજન રત્નમાં. ભજન રત્નના તમામ સ્પર્ધકોને કીર્તિદાન ગઢવીના ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ શુભકામનાઓ અને જબરજસ્ત ગાજો મિત્રો, હું પણ ત્યાં જોવા માટે આવીશ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સુરતથી એક કોલર છે, એમને સાંભળીએ. હેલો. હેલો, શું નામ છે તમારું? સુરતથી બોલું છું. શું નામ છે? બોલું છું. બેબી વિશે પ્રશ્ન છે. જી, બેબીની જન્મ તારીખ જણાવો. 18/12/90. જન્મનો સમય? સમય સવારે 6 વાગે અને જન્મસ્થળ સાવરકુંડલા. જી. એને હક પણ નો ક્યાંય મેળ સગાઈનો આવતો નથી ને કઈ રાશિ જોડે સગાઈ થાય તો સારું. લગ્ન અંગેનો આપણો પ્રશ્ન છે. વૃશ્ચિક લગ્નની કુંડળી બની રહી છે. વૃશ્ચિક લગ્નની કુંડળીની અંદર ખાસ કરી જોઈએ તો સપ્તમેશ બનીને શુક્રની સ્થિતિ પોતાના ભાવથી 8માં એટલે બીજા ભાવની અંદર હોવાના કારણે ખૂબ જ નિર્મળ બની રહ્યો છે. સિવાય ભાગ્યેશ તરીકે
ચંદ્રની સ્થિતિ પણ જો જોવામાં આવે તો પોતાના ભાવથી છઠ્ઠે રહીને એ પણ નિર્બળ બની રહ્યો છે. લગ્નેશની સ્થિતિ નિર્બળ બનતી હોય, ચંદ્રની સ્થિતિ જ્યારે નિર્બળ બનતી હોય ત્યારે જાતક પોતાનો આત્મવિશ્વાસની ક્યાંક એમનામાં કમી હોય છે, જેના કારણે પણ હંમેશા મુશ્કેલી ઊભી થતી હોય છે. એ સિવાય આ કુંડળીની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુરુ રાહુની પ્રતિયુતિ દ્વારા ચાંડાળ યોગ પણ નિર્માણ પામી રહ્યો છે કુંડળીની અંદર. એ સિવાય શનિ અને રાહુની સ્થિતિના કારણે શ્રાપિત યોગ પણ નિર્માણ પામી રહ્યો છે. એટલા માટે પણ આ કુંડળીની અંદર અત્યારે થોડોક મુશ્કેલીવાળા પીરિયડ બનતા હોય તેમ જણાય છે. ત્યારે હાલ આપ સૂર્યની મહાદશામાંથી પસાર થઈ રહ્યા છો અને સૂર્ય સામાન્ય રીતે જોઈએ તો વૃશ્ચિક લગ્નની કુંડળીની અંદર વધુ ફળદાયી માનવામાં આવતો નથી. એટલા માટે કદાચ નજીકનો સમયગાળો આપણા માટે વધુ પડતો યોગ્ય નથી, પરંતુ અત્યારે હાલ નજીકમાં સગપણના યોગો પણ આ કુંડળીની અંદર એટલા સારા બનતા નથી. ડિસેમ્બર 2014 પછીના સમયગાળાની અંદર કદાચ યોગ્ય જગ્યાએ સગપણ થાય. મારી દ્રષ્ટિએ લગ્નના યોગો 2015ની અંદર વધુ સારા બનતા હોય તેમ જણાય છે. હવે ગુરુનું રત્ન ખાસ કરીને પુખરાજ જો ધારણ કરવામાં આવે અથવા તો 5 મુખી 12 મુખી અને 1 મુખી રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો ચોક્કસ આપને સારા ફળોની પ્રાપ્તિ થશે. વધુ એક અમદાવાદથી કોલર છે. હેલો. હેલો. શું નામ છે તમારું? વિજયભાઈ. વિજયભાઈ, કોના વિશે સવાલ છે? મારા માટે. જન્મ તારીખ જણાવો. 21/2/1964. જન્મનો સમય? સવારે 7 વાગે. જન્મ સ્થળ? મહેસાણા બાજુમાં આકચ. જી, શું સવાલ પૂછવા માંગો છો? મારો પગ કે દેખાય છે. અત્યારે આપ શું કરો છો વિજયભાઈ? અત્યારે હું કાપડના બિઝનેસમાં છું. ઓકે. આપની કુંડળીની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કુંભ લગ્નની કુંડળી બની રહી છે. કુંભ લગ્નની કુંડળીની અંદર લગ્નેશ શનિની સ્થિતિ લગ્ન સ્થાનની અંદર છે. યોગકારક બનેલા શુક્રની સ્થિતિ આ કુંડળીની અંદર જોઈએ તો ઉચ્ચની બનીને ગુરુની અંદર છે. એટલે કદાચ પારિવારિક વ્યવસાય આપને મળેલો હોય અથવા પારિવારિક વ્યવસાયની અંદર આપ કાર્ય કરતા હોય તેવી શક્યતાઓ પણ જણાય છે. કુટુંબની સ્થિતિ આપની થોડી ઘણી વધુ સારી સદ્ધર હશે, જેના કારણે આપની ઉપર એટલો વધુ કામનો બોજ પણ નહીં હોય, જેના કારણે આપણે કામ ફરજિયાત કરવું જ પડે અથવા તો એવી શક્યતાઓ પણ નહીં હોય તેવી શક્યતાઓ આ કુંડળીની અંદર બનતી હોય તેમ જણાય છે. કારણ કે કુટુંબની આર્થિક સ્થિતિ કદાચ થોડીક વધુ સારું અને મજબૂત બનતી હોય તેવી શક્યતાઓ બની રહી છે. યોગ લગ્નેશ શનિની દશા અત્યારે શનિની દશામાંથી આપ અત્યારે પસાર થઈ રહ્યા છો, પરંતુ શનિની જ મહાદશામાં શનિનું અંતર જ્યારે ચાલતું હોય ત્યારે યોગ્ય રીતે શનિ ફળ આપવા માટે સક્ષમ હોતો નથી. એટલે 2014ના અંત પછી ચોક્કસ આપનો ભાગ્યોદય ખૂબ સારી રીતે થાય તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. એના માટે ખાસ કરીને આપ 10 મુખી અને 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાનો પ્રયત્ન કરશો, ભગવાન વિષ્ણુની ઉપાસના કરશો તો ચોક્કસ આપને સારા ફળોની પ્રાપ્તિ થશે. બીજા 5મા સ્થાનની અંદર રાહુની સ્થિતિ હોવાના કારણે પિતૃયોગ દોષ પણ આપની કુંડળીની અંદર નિર્માણ પામી રહ્યો છે. એટલે પિતૃદોષના નિવારણ માટે પણ જો આપ યોગ્ય રીતે તર્પણ કરવાનો પ્રયત્ન કરશો અથવા તો નારાયણ બલી નામની જે વિધિ હોય છે એ કરાવશો તો ચોક્કસ આપને ભાગ્યોદયની અંદર ખૂબ સારી રાહત થશે. અને હવે છેલ્લી 3 રાશિ વિશે વાત કરીએ. મકર, કુંભ અને મીન. આ રાશિ વિશે જણાવો. મકર રાશિના જાતકો વિશે વાત કરીએ તો વડીલોની તબિયત અંગે આપે આજના દિવસ માટે થોડુંક વધુ ચિંતિત રહેવું પડે તેવી શક્યતાઓ આપની કુંડળીની અંદર બનતી હોય તેમ જણાય છે. લગભગ આજનો દિવસ આપનો થોડો ઘણો બેચેની અને કામની ચિંતાના કારણે મુશ્કેલીવાળો પસાર થવાની શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. અગત્યના મહત્વના જે કોઈ પણ નિર્ણયો છે એ નિર્ણયો આજના દિવસ માટે ખૂબ જ કાળજીપૂર્વક લેવાની આપણે જરૂરિયાત હોય તેમ જણાય છે. આજનો દિવસ લગભગ શાંતિથી પસાર કરી લેવો અને જે કોઈ પણ કાર્ય આપ કરો એ કાર્ય સંભાળીને કરવાની જરૂરિયાત હોય તેમ જણાય છે. વાત કરીએ રાશિમંડળની 11મી રાશિ કુંભ રાશિના જાતકો વિશે. પોતા લાગણીશીલ સ્વભાવના કારણે અથવા તો લાગણીમાં લીધેલા નિર્ણયો આપણા માટે ઘાતક પુરવાર થતા હોય આવા નિર્ણયોથી આજના દિવસ માટે આપણે ખાસ કરીને થોડુંક દૂર રહેવાની જરૂરિયાત હોય તેમ જણાય છે. કાર્યની અંદર જે કોઈ પણ શરૂઆત કરો આપ અથવા આજના દિવસ માટે જે કોઈ પણ કાર્ય કરો એ કાર્યની અંદર જો થોડા ઘણા વ્યવહારુ રહીને આપ કાર્ય કરવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ આજે આપણે કરેલું કાર્ય યોગ્ય રીતે પુરવાર થશે. ભાગ્યોદય માટે કોઈ સારી નવીન અથવા તો ઉત્તમ પ્રકારની આપને તક મળે, એની અંદર આપનું ભવિષ્ય આપને જો થોડું સુરક્ષિત લાગતું હોય તો એ કાર્યની અંદર આગળ વધવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ આજનો દિવસ આપણા માટે મંગલમય પુરવાર થશે. નજીકના કોઈ સગા સ્નેહી અથવા તો મિત્રોને પણ આજના દિવસ માટે મળવાનું થાય તેવી શક્યતાઓ બની રહી છે. વાત કરીએ રાશિમંડળની છેલ્લી રાશિ મીન રાશિના જાતકો વિશે. આજનો દિવસ કામની હળવાશના કારણે લગભગ આનંદથી પસાર થવાની શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. વ્યક્તિગત કામની અંદર આપ વધુ સારી રીતે યોગ્ય રીતે ધ્યાન આપી શકો અને આપને જે કોઈ પણ વ્યવસાયથી આપ ચાલી રહ્યા છો એવા દૈનિક વ્યવસાયથી આજના દિવસ માટે આપને ખૂબ જ સારો લાભ પ્રાપ્ત થવાની શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. એકંદરે આજનો આખો દિવસ આપણા માટે ખૂબ જ આનંદદાયક તેમજ યોગ્ય રીતે પુરવાર થવાની શક્યતાઓ બની રહી છે. કચ્છથી વધુ એક કોલર છે, એમને સાંભળીએ. હેલો. હેલો. શું નામ છે આપનું? હેલો. 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 જી, નામ જણાવો આપનું. મારું નામ નહીં, મારા બાબા વિશે પૂછ્યું. જી, એની જન્મ તારીખ જણાવશો. 1992 8/7/1992. જન્મનો સમય? સમય બપોરે 3:10. બપોરે 3:10. અને જન્મ સ્થળ કયું છે?
ભુજ કચ્છ. સવાલ શું છે આપનો? શું પૂછવા માંગો છો આપ? એના લગ્ન વિશે યોગ ક્યારે છે? જી. તુલા લગ્નની તેમજ તુલા રાશિની કુંડળી બની રહી છે. આ કુંડળીની અંદર ખાસ કરીને વાત કરો તો સપ્તમેશ મંગળની સ્થિતિ સપ્તમ ભાવની અંદર હોવાના કારણે પ્રબળ મંગળ દોષ પણ નિર્માણ પામી રહ્યો છે. પરંતુ મંગળ સ્વગૃહી હોવાના કારણે મંગળ દોષમાંથી નિવૃત્તિ મળી જાય છે. પરંતુ અત્યારે ખાસ કરીને જોવામાં આવે તો ગોચરના ગ્રહોની જે કોઈ પણ સ્થિતિ ચાલી રહી છે તેના આધારે જોઈએ તો જન્મના શુક્રની ઉપર ગોચરના ગુરુની સ્થિતિ પણ ખૂબ સારી રીતે ચાલી રહી છે. એ સિવાય અત્યારે આપ ગુરુની મહાદશામાંથી પણ ચાલી રહ્યા છે. તુલા લગ્નની કુંડળીની અંદર ગુરુ વધુ ફળદાયી માનવામાં આવતો નથી, એટલા માટે કદાચ નજીકનો સમયગાળો તો યોગ્ય નથી, પરંતુ લગ્નના યોગો ચોક્કસ ખૂબ સારા કુંડળીની અંદર બનતા હોય તેમ જણાય છે. મારી દ્રષ્ટિએ એપ્રિલ 2014થી લઈને સપ્ટેમ્બર 2014ની વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળો આ કુંડળીની અંદર લગ્ન યોગ નક્કી થવા માટે ખૂબ જ યોગ્ય પુરવાર થાય તેવી શક્યતાઓ બની રહી છે. મયુરભાઈ, આપે જે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જો આપ પણ ઈચ્છતા હોવ કે આપના પત્રો પણ અમારા દ્વારા પહોંચે અને અમારા આ કાર્યક્રમમાં રજૂ થાય તો અમારું સરનામું નોંધી લેશો. એ માટે સરનામું છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. તો આજે બસ આટલું જ. આવતીકાલે 7:30 કલાકે ફરીથી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મને અને મયુરભાઈને રજા આપશો. જય ગણેશ. નમસ્કાર, હું મિથુન, આપનું સ્વાગત છે આજે ગુજરાતમાં. અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યમાં વીજળી દરોમાં 50% ઘટાડો કરવા સત્તાધીશોને આવેદનપત્ર અપાશે. તેમજ જંગલી ભૂંડ, નીલગાય જેવા પ્રાણીઓથી થતા ખેડૂતોને નુકસાન સહિતની માંગણી સાથે સવારે 10 વાગે આવેદનપત્ર પાઠવવામાં આવશે. વડોદરામાં આજથી 3 દિવસીય અખિલ ભારતીય સાવરકર સાહિત્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન સાંજે 5 વાગે રાજ્યના સાંસ્કૃતિક મંત્રી રમણ વોરાના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાહિત્યકાર ડોક્ટર શરદ ઠાકર અને સ્વાગતાધ્યક્ષ તરીકે શહેરના મેયર ભરત શાહ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં ગ્રંથ પ્રદર્શનનું ઉદ્ઘાટન યોજાશે. આ ઉપરાંત સ્થાનિક કવિઓનું સંમેલન પણ યોજાશે, જ્યારે રાત્રે 8:30 કલાકે નાટ્ય સંગીતનો કાર્યક્રમ યોજાશે, જેમાં મુંબઈના રજની જોશી અને કાવ્ય પૈંજણ કાર્યક્રમ અંતર્ગત રિદ્ધિ ફડનીસના પરફોર્મન્સ યોજાશે. વડોદરા મહાનગર સેવા સદનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપક્રમે શહેરના સયાજીબાગ ખાતે આજથી 42મો બાળ મેળો યોજાશે, જે સવારે 9:30 કલાકે શરૂ થશે. ત્રિદિવસીય આ બાળ મેળામાં વિવિધ શૈક્ષણિક પ્રોજેક્ટ વિભાગ અંતર્ગત ભાષા, ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ તથા આધુનિક ટેકનોલોજીને લગતા 29 શૈક્ષણિક પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેજોમય ભારત, મારું વડોદરા, સ્વચ્છ વડોદરા, પતંગથી ચાલતું જહાજ, અવર સ્ટ્રેન્થ ઓફ નેવી, INS વિક્રાંત જહાજ અને રણોત્સવ મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત 3 દિવસ સુધી બુગી ઉગી ફિલ્મ